હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ 3ની નવી સરકારી ભરતીની જાહેરાત આવી ગઈ છે મિત્રો, કે જેમાં અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગની જાહેરાત આવી ગઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાના વર્ગ 3 અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલની કુલ 200 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારે પસંદ કરવા માટે 10/4/2026થી 2/5/2026 દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે ઉજસની વેબસાઇટ ઉપર નિયત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. સામાન્ય વર્ગના ઉમેદવારને ફી ઈપીના માધ્યમથી 11/4/2026થી 2/5/2026 સુધી ભરવાની રહેશે. અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 3 સંવર્ગની સીધી ભરતીની જગ્યા માટે ઓનલાઈન અરજી કરવાની રીત, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, દિવ્યાંગતાની કેટેગરી, ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતો જોગવાઈ મંડળની જાહેરાત ઓફિશિયલ વેબસાઇટ gpssb.gujarat.gov.in તથા ઉજસની વેબસાઇટ ujs.gujarat.gov.in પર જણાવવામાં આવે છે, જેની સર્વે ઉમેદવારે નોંધ લેવી. નોંધ: ઉપરોક્ત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સૂચનાઓને આધીન મંડળ જરૂર જણે તો વધઘટ કે ફેરફાર કરી શકશે. ભરતી પ્રક્રિયા અનુસંધાને આ જાહેરાતમાં કોઈપણ કારણસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેનો સંપૂર્ણ અબાધિત હક મંડળનો રહેશે. ઉમેદવારને ઓનલાઈન અરજી કરવા માટેનો છેલ્લો દિવસ સુધી રાહ ન જોતા વહેલી તકે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પત્રને આ પેરા નંબર 22ના અનુસંધાને વૈધાનિક સંસ્થાને આદર્શ આચારસંહિતા દરમિયાન ભરતી અંગેની કામગીરી માટે આયોગની પૂર્વ મંજૂરીમાંથી મુક્તિ મળવા આવેલ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 235 હેઠળ રચાયેલ વૈધાનિક સંસ્થા છે, જે વિગતો ધ્યાને લઈ સદર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા 17/11/2021ના આદેશથી આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગેની સંકલિત માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડેલ છે, જે ધ્યાને લેતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની જાહેરાત સંબંધિત કોઈ સૂચના આયોગ દ્વારા આપવામાં આવેલ ન હોય. સદર જાહેરાત અન્વયે આચારસંહિતામાંથી મુક્તિ મેળવવાની આવશ્યકતા નથી. તારીખ 11/4/2026 સચિવ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ 3ની અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલની કુલ 200 જગ્યાઓ પર સરકારી ભરતીની જાહેરાત મિત્રો આવી ગઈ છે, જેમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલા ઉમેદવાર ફોર્મ ભરી શકશે. તારીખ 11/4થી 2/5/2026ની વચ્ચે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે તથા gpssb.gujarat.gov.in ઉપરથી વધુ માહિતી તમે મેળવી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.